તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. કોટેશ્વર ગુરુકુળ સંભાળતા સ્વામી હોટલમાં મહિલા સાથે જોવા મળ્યા. સ્વામી મહિલા સાથે જોવા મળતા વિવાદ ઉઠ્યો છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરની જાણ થતાં સ્વામીને બરતરફ કરાયા છે. સ્વામીએ પોતાની સ્વેચ્છાએ ધર્મ છોડ્યાનો મંદિર તરફથી જવાબ અપાયો છે. સ્વામી રામકૃષ્ણએ સાંસારિક જીવનની શરૂઆત કરી છે. સમગ્ર મામલો મંદિર તરફથી દબાવવાના પ્રયાસ ઉઠ્યા તેવા આક્ષેપ થઈ રહ્યા છે. તો આ સ્વામી જે આપ જોઈ શકો છો બિફોર આફ્ટર, કે પહેલાં જ્યારે સ્વામી હતા તે સમયના દ્રશ્યો અને ત્યારબાદ મહિલા સાથે જ્યારે હોટલમાં જોવા મળ્યા તે સમયના દ્રશ્યો. ત્યારબાદ વિવાદ સર્જાયો. રામ સ્વામી કોટેશ્વર ગુરુકુલના છે અને આ પ્રકારે આ વિડીયો પણ છે કે જેમાં તેઓ દેખાય છે ટી શર્ટ અને પેન્ટમાં સામાન્ય માણસની જેમ. ત્યારબાદ વિવાદ થતાં તેઓને બરતરફ કરવામાં આવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય સંત ફરી એકવાર વિવાદમાં છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની. મિહિર, જણાવો આ આખો મામલો કઈ રીતે બહાર આવ્યો અને હવે મંદિર પ્રશાસન તરફથી શું સ્ટેન્ડ લેવાયું છે? અક્ષય, હજી સુધી જે કોઈ સ્ટેન્ડ છે મંદિર તરફથી નથી લેવામાં આવ્યું જે છે, પરંતુ સ્વામિનારાયણ સંતમાં ફરી એક વખત આ વિવાદ છે કે જે મોટો સામે આવ્યો છે. કારણ કે જે આ કોટેશ્વર ગુરુકુળ સંભાળતા સ્વામી રામકૃષ્ણએ સાંસારિક જીવનની શરૂઆત કરી હોવાની વાત છે તે સામે આવી છે. આ સમગ્ર મામલે કાલુપુર મંદિર તરફથી જે આ દબાવવાનો પ્રયાસ છે કે જે આખો મામલો તે કરવામાં આવી રહ્યો છે. કારણ કે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારોના ફોન છે તે સતત સ્વિચ ઓફ આવી રહ્યા છે અને કોઈ પણ રીતના તેમને આ મામલે પ્રતિક્રિયા છે તે નથી આવી. પરંતુ વાત છે કે જે આ કોટેશ્વર ગુરુકુળ સંભાળતા જે સ્વામી એક મહિલા સાથે હોટલમાં જોવા મળતા હોવાનો વિવાદ છે તે સામે આવ્યો છે. પરંતુ તે મહિલા સાથે કોઈ પણ એવો વિડીયો છે તે હજી સુધી સામે નથી આવ્યો. તે બાબતની હજી કોઈ પુષ્ટિ છે તે ન કરી શકાય. પરંતુ જે આક્ષેપ છે તે ચાલી રહ્યા છે અને જેને પગલે જ કાલુપુર સ્વામિનારાયણ મંદિરને જાણ થતા જ આ સ્વામીને બરતરફ કરવામાં આવ્યા છે. જે મંદિર તરફથી આ સ્ટેન્ડ છે કે જે બરતરફ કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ બીજી બાજુ મૌખિક વાત કરવામાં આવી તો કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરફથી એ જવાબ આપ્યો કે સ્વામી પોતાના સ્વૈચ્છિક રીતે ધર્મ છોડ્યો હોવાથી તેમને બરતરફ છે તે કરવામાં આવ્યા છે. પરંતુ તેમને હજી કોઈ ઓફિશિયલ છે કે જે વાત છે તે નથી કરવામાં આવી. એટલે હાલ તો હવે આ વિવાદ જે સામે આવ્યો છે, કારણ કે ખૂબ જે જાણકાર એવા આ કોટેશ્વર ગુરુકુળ સંભાળતા સ્વામી રામકૃષ્ણ છે કે તેને લઈને લોકો પણ અનેક વિચારી રહ્યા છે. કારણ કે જે સ્વામી આ રીતનું પગલું સ્વીકારવા પડ્યું છે અને આ શું સાચું કારણ શું છે તેને લઈને પણ હજી એવા તર્ક વિતર્ક છે તે જોવા મળી રહ્યા છે. પરંતુ હાલ સ્પષ્ટ એ તો છે કે કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરફથી આ સ્વામીને બરતરફ કરવામાં આવ્યા છે. જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ.